નમસ્કાર, હું હિરલ પટેલ, આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી, બીએડ કોલેજની તાલીમાર્થી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે અભ્યાસ કરીશું. વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ પ્રયાસો કરવા પડશે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એની સ્થાપના 1975માં થઈ હતી. એનો વિસ્તાર 258.71 ચોરસ કિમી છે, જે જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. મુખ્ય પ્રાણીઓમાં સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિકારા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એની સ્થાપના 1976માં થઈ હતી, જેનો વિસ્તાર 34.08 ચોરસ કિમી છે, જે ભાવનગર જિલ્લામાં આવેલો છે. મુખ્ય પ્રાણીઓમાં ઘડિયાળ, વરુ, ખડમોર, ઘોરાડ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, જેની સ્થાપના 1979માં થઈ હતી, જેનો વિસ્તાર 23.99 ચોરસ કિમી છે, જે નવસારી જિલ્લામાં આવેલ છે. મુખ્ય પ્રાણીઓમાં દીપડા, ઝરખ, ચિત્તલ, ચોશીંગા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જેની સ્થાપના 1982માં થઈ હતી, જેનો વિસ્તાર 1962.89 ચોરસ કિમી છે, જે કચ્છનો અખાત જામનગર જિલ્લામાં આવેલ છે. મુખ્ય પ્રાણીઓમાં સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયેસ્ટર, ડોલ્ફિન, ડુગાગ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ માટે જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણ માટે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. પ્રાણીઓના જતન અને સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે.